બગદાણા નવનીતભાઈ માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર છે અને ભાવનગરની અંદર એક પછી એક કોળીભાઈની હત્યા થઈ રહી છે। આજે મિત્રો વાત કીધું એક બીજી હત્યાનો કેસ સામે આવ્યો છે। જી આ મિત્રો વાત કીધું ભાવનગર પાસે અકવાડા નજીક મિત્રો વાત કીધું એક ભાઈની હત્યા કરવામાં આવી છે, કોળીભાઈની હત્યા કરવામાં આવી છે। તેમનું નામ હું કહું તો ભાઈ દિનેશભાઈ ચૌહાણ તેમનું નામ હતું અને કોને કરી છે એ પણ તમને લોકોને હું કહું તો અલ્પેશભાઈ સોલંકી નામના મિત્રો વાત કીધું ભાઈએ મિત્રો વાત કીધું હત્યા કરી નાખી છે સરી વડે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું આખો મામલો છે આ પ્રેમ પ્રકરણનો મિત્રો વાત કીધો મામલો છે, અંદરો અંદરની મિત્રો વાત કીધો કિસ્સો આવ્યો છે સામે। તો ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણતા હશો કે કોળી સમાજના લોકો બગદાણા ખાતે નવનીતભાઈના સપોર્ટની અંદર મેદાનની અંદર છે અને ભાવનગરની અંદર એક પછી એક કેસાઓ સામે મળી રહ્યા છે। આની પહેલા પણ મિત્રો વાત કીધો એક કેસો સામે આવ્યો હતો, તેમની અંદર પણ મિત્રો વાત કીધો એક કોળીભાઈની હત્યા કરવામાં આવી હતી અને આજે પણ મિત્રો વાત કીધો બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેમની અંદર ક્યાંક ને ક્યાંક ભાવનગરના અકવાડા નજીક મિત્રો વાત કીધો એક ભાઈ મિત્રો વાત કીધો પ્રેમ પ્રકરણના કારણે જે મિત્રો વાત કીધો આ બધી કુંડળી છે અને ક્યાંક ને ક્યાંક અંદરો અંદર મિત્રો વાત કીધું કે તો પણ ખોટું નથી। અલ્પેશભાઈ સોલંકી નામના મિત્રો વાત કીધો વ્યક્તિએ ભાઈ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હત્યા કરી છે। તો ક્યાંક ને ક્યાંક આ મામલે હાલ મિત્રો વાત કીધો પોલીસ સાહેબો છે એ તપાસો કરી રહી છે, બે પણ ગાડીઓ પણ ગઈ હતી। તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સૌપ્રથમ તમે શું કહેશો, તમારી રાય શું છે ખાસ કરીને કમેન્ટ પણ અવશ્ય કરી દેજો। બાકી તમને લોકોને ખબર છે કે હાલ કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક મેદાનની અંદર છે કે ભાઈ શા માટે મિત્રો વાત કીધું નવનીતભાઈને ન્યાય નથી મળતો। હવે ખાસ કરીને મિત્રો વાત કીધું તમે આ વિડીયો વિશે શું કહેશો, તમારી રાય જે પણ હોય કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। ખાસ કરીને વિડીયો શેર કરતા રહેજો જેથી મિત્રો બધા લોકોને આ માહિતી પહોંચતી રહે। આપણે એક નવા વિડીયો મળીએ।